આ ગાડી તો ડિલિવરી માટે તૈયાર થઈ ગઈ છે અને ભાઈને ડિલિવરી પણ મળી જશે, પણ તો પણ આપણી પાસે બહુ બધી ગાડીઓ અહીંયા અવેલેબલ છે એ હું તમને બધી બતાવવાનો છું અને એમની પ્રાઇસ પણ ડિસ્કસ કરવાનો છું. તો આપણી પાસે બહુ બધી ગાડીઓ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. સ્વિફ્ટ છે, બહુ લાઈન લાંબી છે, એ હું તમને ગાડીઓ બધી બતાવવાનો છું અને અમુક ગાડીઓના પ્રાઇસ પણ હું તમને કહી દઈશ અને જો પૂછવું હોય તો નંબર પણ આપેલો હશે, ત્યાંથી તમે બધી ગાડીઓની પ્રોપર ડિટેલ લઈ શકશો. તો ચાલો સૌથી પહેલાં આપણે આ ગાડીથી શરૂઆત કરીએ અને આપણી પાસે જે આ શોરૂમના ઓનર છે એ આપણી પાસે જોડાઈ ગયા છે. શું નામ તમારું સાહેબ? નમસ્કાર સર, મારું નામ કરણસિંહ રાજપૂત. કરણસિંહ રાજપૂત. આપણને બધી ગાડીઓની પ્રોપર ડિટેલ આપવાના છે. હવે હું કેમેરો હાથમાં લઈ લઉં કેમ કે જે ઓટો કેન્સલના જે મિત્ર છે એમની પાસે કેમેરો છે, આપણે લઈ અને હું તમને ગાડીઓ પણ બતાવતો રહીશ સાથે સાથે. તો સૌથી પહેલાં આપણે આ સ્વિફ્ટની વાત કરીશું. આ સ્વિફ્ટમાં શું આપણી ડિટેલ છે? મોડલ આવશે 2014ની. 2014ની મોડલ છે. ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર છે. ગાડીની ટોટલ ગેરંટી આવશે. ટોટલ નોન એક્સિડેન્ટલ ગાડી આપણને જોવા મળી રહે છે અને એ ગાડી તમે અંદરથી પણ જોઈ શકો છો. એકદમ નીટ એન્ડ ક્લીન ગાડી તમને જોવા મળશે અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ અંદર લાગેલું જ છે. હવે આ ગાડી કેટલી ચાલેલી હશે? સમથિંગ 80 આસપાસ. 80,000 જેવી સમથિંગ ચાલેલી છે અને ડીઝલમાં છે અને તમે નંબર પણ જોઈ શકો છો. ફર્સ્ટ ઓનર છે. પાછળ કેમેરો પણ આપણને જોવા મળી રહ્યો છે અને આની આસ્કિંગ પ્રાઇસ શું મૂકી છે? 4.5 લાખ. 4.5 લાખ રૂપિયા. 4.5 લાખમાં તમને આ ગાડી જોવા મળી રહેશે અને 2014ની ફર્સ્ટ ઓનર આ ગાડી આપણને જોવા મળી રહેશે. અને ફાઇનાન્સ કરવું છે તો કેટલાનું સમથિંગ થઈ જશે? ફાઇનાન્સ 3.5 આજુબાજુ. 3.5 આજુબાજુ ફાઇનાન્સ પણ થઈ જશે અને એ પણ એ કરીને જ આપશો ને તમે? આપણે કરીને બધું ટોટલ કરીને જ આપશે. હવે સેકન્ડ ગાડી છે, આ છે ડિઝાયર છે. આમાં શું ડિટેલ છે? આ 2013ની છે, સેકન્ડ ઓનર છે. હા 2013 મોડલ, સેકન્ડ ઓનર છે. અને હું તમને આ પણ રેડ ઇન્ટિરિયર સાથે આપણને જોવા મળે છે, એટલે રેડ કલરની સીટો છે. હવે આ કેટલા કિલોમીટર જેવી ચાલેલી હશે? આ 90 આજુબાજુ. 90,000 કિલોમીટર જેટલી. તો આમાં શું પ્રાઇસ મૂકી છે? આમાં 380 પ્રાઇસ મૂકી છે અને ડિઝાયર છે. તમે નંબર તો જોઈ જ શકો છો. લગભગ મોસ્ટ ઓફલી બધી ગાડીઓ છે ને અહીંયાની નથી, એટલે બહારની જ છે. GG8 વાળી તો એક બે ગાડીઓ છે ને આપણી પાસે, એક જ છે. એટલે બધી ગાડીઓ એવું કહી શકાય કે સાચવેલી છે, સિટીની ગાડીઓ છે. એટલે આમાં મૂક્યા છે 3,80,000. 3,80,000. આમાં પણ ફાઇનાન્સ થઈ જશે અને ભાવ પણ થઈ જશે જો તમે કોલ કરશો ભાઈનો અને બેઠક ઉપર આવશો અને ફાઇનલ લેવાનું થશે તો 5-10 હજાર તો એમને ઓફ કરી નાખશે. આપણા વિડીયો લઈને આવશે તો થઈ જશે. વિડીયો તરફથી આવશો તો ઓફ થઈ જશે. હવે આ છે, આ 2012ની છે. 2012ની છે સ્વિફ્ટ VDI છે. આ પણ ડીઝલમાં અવેલેબલ છે. આમાં કેટલા ઓનર છે? આ સેકન્ડ ઓનર છે. હું તમને આનું ઇન્ટિરિયર પણ બતાવી દઉં. એકદમ લેધર સીટમાં આપણને ઇન્ટિરિયર જોઈ શકો છો. નીટ એન્ડ ક્લીન ગાડી છે અને કોઈ એક્સિડેન્ટલ કે ગાડી એવી જોવા મળશે નહીં. હવે આમાં શું પ્રાઇસ મૂકી છે? આ આપણે આપી દેવાની છે 3,25,000માં. 3,25,000માં ફૂલ એન્ડ ફાઇનલ. કઈ મોડલ કીધું તમે? 2012 મોડલ. તમે હું આગળથી પણ તમને ગાડી બતાવી દઉં, એકવાર તમે જોઈ લો. મસ્ત કન્ડિશનમાં ગાડીઓ આપણને જોવા મળે છે અને જે સ્વિફ્ટના શોખીન છે એમના માટે તો બહુ બધી ગાડીઓ અહીંયા રાખેલી જ છે. તમે આવશો એટલે 10માંથી એક તો પસંદ કરીને જ જશો. હવે આ છે 2012. આ પણ 2012 મોડલ છે. ઓકે, આ પણ 2012 મોડલ છે અને આ કેટલી ટ્રેન હશે સમથિંગ ચાલેલી? 80 આજુબાજુ. આ પણ સમથિંગ 80,000 કિલોમીટર જેટલી ચાલેલી આપણને જોવા મળી રહી છે અને સાચવેલી ગાડીઓ આપણને જોવા મળી રહી છે. આ કેટલા ઓનર છે? આ સેકન્ડ ઓનર છે. સેકન્ડ ઓનર ગાડી આપણને આ જોવા મળી રહી છે અને આની આસ્કિંગ પ્રાઇસ શું મૂકી છે સમથિંગ? એના 3,25,000. આ પણ 3,25,000માં મળી જશે અને આમાં લોન કેટલી થશે? લોન થઈ જશે 2.5 લાખની. 2.5 લાખ જેટલી લોન થઈ જશે અને બીજું ડાઉન તમારે ભરવાનું રહેશે. એટલે સમથિંગ 20-30,000 40,000 ડાઉનમાં તમને ગાડી જોવા મળી રહેશે. હવે આ છે 2015ની ફર્સ્ટ ઓનર છે અને આ કેટલી ચાલેલી હશે? આ છે 70 આજુબાજુ. 70,000 જેટલી ચાલેલી છે. તમે અંદર જોઈ શકો છો. આમાં તો LED પણ લગાવેલી છે ને શોખીન જેવડા પાસે આ ગાડી હશે. આમ રેસ્ટ છે, મોસ્ટેબલી બધું તમને પ્રોપર ગાડી જોવા મળશે. અહીંયાથી લઈ જાય અને ચલાવવાની રહેશે ખાલી ગાડી. હવે આમાં કેટલું થઈ જશે લોન? એમાં થઈ જશે 4 લાખની. 4 લાખની લોન થઈ જશે અને પ્રાઇસ શું મૂકી છે? 4.5 લાખ રૂપિયા. 4.5 જેટલી પ્રાઇસ મૂકી છે. આ પણ તમે ગાડી જોઈ શકો છો. એકદમ જોરદાર કન્ડિશનમાં છે. ફર્સ્ટ ઓનર છે અને કોઈ એક્સિડેન્ટલ કે એવી ગાડી તમને જોવા નહીં મળે. ટોટલ ગેરંટી આવશે અને ટોટલ ગેરંટી સાથે અને કેમેરા પણ લગાવેલા છે પાછળ ગાડીમાં જોઈ શકે, સેન્સર લગાવેલા છે. આ ગાડી છે એ 2015ની ફર્સ્ટ ઓનર. ABS છે એમ ને? ABS. ઓકે, 2015 મોડલ સ્વિફ્ટ VDI. આમાં શું ભાવ મૂક્યો છે?
સેમ ભાવ છે 4.5 લાખમાં આપી દેવાની છે ફર્સ્ટ ઓનર 4.5. ટોટલ ગાડીની ગેરંટી આવશે ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનર ઓકે ફર્સ્ટ ઓનર છે આ પણ તમને 4.5 લાખમાં મળી રહેશે અને આના પણ લોન થઈ જશે અને આ જીજે 18 છે જીજે 18 માં છે ઓકે આમાં શું ડિટેલ છે આ ગાડી છે 2016 ની ફર્સ્ટ ઓનર 2016 ની છે 2016 ની ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર છે 2016 ની છે અને આનું ઇન્ટિરિયર તમને હું બતાવી દઉં એકદમ નીટ એન્ડ ક્લીન ઇન્ટિરિયર તમને જોવા મળશે અને લગભગ મોસ્ટ ઓફલી બધી ગાડીના સીટ કવર તો નવા જ નાખેલા આપણને જોવા મળી રહ્યા છે હવે આ છે ફર્સ્ટ ઓનર આની અંદર આપણે શું આસ્કિંગ ભાવ મૂક્યો છે 4,70,000 માં આપી દેશો 4,70,000 માં આપી દેવાની છે ફૂલ એન્ડ ફાઇનલ 4.5 ની લોન થઈ જશે અને 4.5 ને લોન થઈ જશે અને આ કેટલી ટ્રેન હશે સમથિંગ એ 80 આજુબાજુ એ પણ 80,000 જેવી ચાલેલી છે એટલે સમથિંગ 80,000 કે લાખ જેવી ચાલેલી ગાડીઓ તમને શિફ્ટ અહીંયા જોવા મળી જશે અને બધી અલગ અલગ વેરાયટીમાં તમને ગાડીઓ જોવા મળવાની છે અમુક એબીએસ છે અમુક ખાલી વીડીઆઈ છે અને ડિઝાયર પણ તમને અહીંયા જોવા મળી જશે મોસ્ટ ઓફલી બધી ડીઝલની જ છે અને ડીઝલમાં તો બહુ ડિમાન્ડ છે સ્વિફ્ટની કેમ કે જે ડીઝલ ગાડીઓ બંધ થઈ છે સ્વિફ્ટ એના પછી તો બહુ ડિમાન્ડ આવી છે અને હવે તો પાછું એક સિલિન્ડર ઘટાડી નાખ્યું છે આપણા ખેડૂત વર્ગ માટે બેસ્ટ ગાડીઓ છે સ્વિફ્ટ હા હવે આ છે આ 2016 ની છે ફર્સ્ટ આ પણ 2016 ની છે ફર્સ્ટ ઓનર છે તમે જોઈ શકો છો ગાડી સારી કન્ડિશનની ગાડી જોવા મળી રહી છે અંદરનું ઇન્ટિરિયર પણ તમે જોરદાર છે આ કેટલી ટ્રેન હશે ચાલેલી આ 70,000 આ 70,000 ચાલેલી છે 2016 ની ફર્સ્ટ ઓનર 2016 ની ફર્સ્ટ ઓનર છે 70,000 ચાલેલી છે અને આસ્કિંગ ભાવ શું મૂક્યો છે 4,70,000 માં આપી દેશો 4,70,000 ફૂલ એન્ડ ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ કોઈ કન્ફ્યુઝન નહીં કોઈ કન્ફ્યુઝન અને થોડા માટો ની લોન કરી આપશો અને થોડા માઠા ઘટાડવા પડશે તો ઘટી જશે તમારું નામ લઈને આવશે તો ઘટાડી દેશો તો પણ ઘટી જશે હવે આ છે 2000 કઈ છે 16 ની જ છે 2016 ની છે આ પણ તો 16 ની 1 2 ના 3 ચાર ગાડીઓ છે 4 ગાડીઓ 16 ની આપણને જોવા મળી રહી છે પેલી બાજુ છે 12 ની છે અને 13 ની 14 ની છે આમાં શું ભાવ મૂક્યો છે સેમ ભાવ છે આમાં પણ સેમ ભાવ સેમ ભાવ કેટલી ચાલેલી એ 80 આજુબાજુ 80,000 જેવી ચાલેલી છે અને આ પણ ફર્સ્ટ ઓનર છે ફર્સ્ટ ઓનર છે 4 ફર્સ્ટ ઓનર આપણને આજે તો બધી ફર્સ્ટ ઓનર જ ગાડી જોવા મળે છે આનું પણ ઇન્ટિરિયર જોરદાર છે તમે જોઈ શકો છો એકદમ કન્ડિશન અંદરની તો ગાડી છે જોરદાર અને બહારથી પણ જોરદાર છે આમાં તો પન્નીઓ લાગેલી છે હા શું વાત છે એકદમ સારી કન્ડિશનમાં આપણને ગાડી જોવા મળી રહી છે આ પણ 470 470 માં આપી દેશે ભાઈ અને લોન પણ થઈ જશે આ જીજે 8 છે હવે આ જીજે 6 છે એ આમાં શું ડિટેલ છે 2016 ની ફર્સ્ટ ઓનર 2016 ની ફર્સ્ટ ઓનર છે ઓકે અંદરથી આપણે જોઈ લઈએ ગાડીને મસ્ત છે અંદરથી તો કન્ડિશન સારી જ છે ગાડી એની આ કેટલી ચાલેલી એ 80 આજુબાજુ રનિંગ છે 80,000 સમથિંગ જેવી ચાલેલી હશે એટલે લાખથી અંદરની તમને ગાડીઓ જોવા મળી જશે લાખ જેટલી ચાલેલી એન્જિન એક્સિડન્ટની ટોટલ ગેરંટી આવશે અને ફૂલ ગેરંટી ફૂલ ગેરંટી તમારી ગેરંટી એન્જિન ખોલેલું નીકળે એક્સિડન્ટ નીકળે તો ગાડી પીસ ટુ પીસ રિટર્ન આપી દેવાની એમ ને કોઈ ઝંઝટ નહીં કશું નહીં બીજી એક્સચેન્જમાં ગાડી આપી ઓકે એક્સચેન્જમાં તમને ગાડી પણ મળી રહી છે અને સારી કન્ડિશનમાં ગાડીઓ અંદર આપણને અહીંયા જોવા મળી રહી છે હવે તમારે મોબાઈલ નંબર તમારો એકવાર બોલી દો ને પછી આપણે બીજી ગાડીઓ બતાવી દઈએ મારો મોબાઈલ નંબર 96 016 72 આ નંબર ઉપર એની ટાઈમ કોલ કરી શકે એટલે પ્રોપર કોલનો ટાઈમિંગ રહેશે 10 થી સાંજે સાંજના 5 લાસ્ટ એમ તો 7 કહે છે પણ 5 વાગ્યા સુધી પછી કોઈ હેરાન કરવું નહીં અને જેને ગાડી લેવાની હોય ને જેન્યુઅન એને જ કોલ કરવો બીજા કોઈ વગર વ્યાજનો કોલ કરવો નહીં 2018 ની છે આ છે 2018 ની છે જેડીઆઈ પુશ સ્ટાર્ટ અંદર પુશ સ્ટાર્ટ છે એમ ને સ્ટાર્ટ છે કીલેસ એન્ટ્રી વાળી છે અહીંયા તમે જોઈ શકો છો કીલેસ એન્ટ્રી વાળી ગાડી આપણને જોવા મળી રહી છે આ કેટલી ટ્રેન હશે આ 70 આજુબાજુ આ 70 જેવી ટ્રેન છે અને જીજે 8 માં જોવા મળી જશે જીજે 8 માં છે ને જીજે 8 માં સેકન્ડ ઓનર જીજે 8 માં છે સેકન્ડ ઓનર છે અને તમે પાછળથી લુક જોઈ શકો છો ગાડી અને પાછળની સાઈડ ટોપ મોડલ છે એટલે પાછળ તમને વાઇપર જોવા મળી રહ્યું છે તો કંઈક આવા પ્રકારની આપણને ગાડી જોવા મળશે આમાં શું ભાવ મૂક્યો છે આમાં આપણે આપી દેશે 6 લાખમાં 6 લાખમાં આપી દેવાની કઈ મોડલ કીધું 2018 ની ZDI 2018 ની ટોપ મોડલ ZDI અને એ પણ ખાલી 6 લાખમાં ડીઝલ અને આમાં કેટલું લોન થશે આમાં 5.5 નો લોન થઈ જશે 5.5 ની લોન થઈ જશે અને બીજા તમારે ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે અને એ પણ ડીઝલ ગાડી છે એટલે તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ગાડી આપણને જોવા મળી રહી છે બ્રેઝા કેમ કે બ્રેઝામાં પણ ડીઝલ આવતું નથી આ પણ ડીઝલ જ છે ને આપણે ડીઝલ આ છે ડીઝલમાં અને આ ગાડીમાં શું ડિટેલ છે આપણે 2016 ની છે ફર્સ્ટ ઓનર છે અને પુશ સ્ટાર્ટ છે કીલેસ ના કેસ વાળી છે કી વાળી છે તમે જોઈ શકો છો ZDI છે કન્ડિશન ZDI છે ZDI કમ્પાઉન્ડર આ કેટલી ટ્રેન હશે આ 70-80 રન 70,000 જેવી સમથિંગ ટ્રેન હશે કિલોમીટર જેવી હવે આમાં શું પ્રાઇસ મૂકી છે
આપણે આપી દેવાની 6.5 લાખમાં 6.5 લાખમાં આપી દેવાની ફૂલ એન્ડ ફાઇનલ. ફૂલ એન્ડ ફાઇનલ. અને કેટલું લોન થઈ જશે આ ગાડી? આમાં 5.5 થી 6 વચ્ચે લોન થઈ જશે. 5.5 થી 6 વચ્ચે લોન થઈ જશે. અને કોઈ રાજસ્થાનથી જોતું હોય ને રાજસ્થાનમાં લોન કરાવી હોય તો થઈ જશે અવેલેબલ? લોન દરેક જગ્યાએ અવેલેબલ છે. દરેક જગ્યાએ લોન થઈ જશે. અને હા, ઘણા મિત્રોને ગાડીના વીમા લેવાના હોય તો વીમાનું હું ચાલુ કરી નાખ્યું છે આપણે ગુજરાત ગેરેજવાળાએ. એટલે વીમો કોઈને લેવાનો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો હશે, ત્યાં કોન્ટેક્ટ કરી અને તમે કોટેશન નીકાળી શકો છો. અમે તમને કોટેશન પણ આપી દઈશું. કયો વીમો તમારા માટે બેસ્ટ રહેશે એ પણ અમે તમને કહી દઈશું. એટલે જે ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળી રહ્યો છે એના ઉપર કોલ કરીને તમે પૂછી શકો છો. હવે આ છે અર્ટિગા 2018. 2018ની અર્ટિગા છે. સેકન્ડ ઓનર છે. સેકન્ડ ઓનર છે. આ પણ ડીઝલમાં છે. ગાડી ફૂલ કન્ડિશનમાં છે, ફૂલી લોડેડ. હા, એટલે આપણે અંદરથી જોઈ લઈએ કેવી છે ગાડી. અંદરથી તો કન્ડિશનમાં આપણને ગાડી 7 સીટર છે. અને 7 સીટર છે. ઓકે. તો કોઈને લોંગ રૂટમાં ચાલવું હોય કે વર્ધીમાં ચલાવી હોય ગાડી, એમના માટે બેસ્ટ ગાડી છે કહી શકાય. કેમ કે ડીઝલમાં એવરેજ પણ સારો હતો આ ગાડીનો. અને આ પણ બંધ થઈ ગઈ છે, ડીઝલમાં તો મળતી જ નથી. નવામાં બંધ થઈ ગઈ છે. ઓકે. અને વીડીઆઈ છે સ્માર્ટ હાઇબ્રિડ, તમે બેચ પણ જોઈ શકો છો. હવે આ ગાડી પ્રાઇસમાં શું મૂકી છે? પ્રાઇસમાં આપી દેશો આપણે 7,11,000માં. 7,11,000માં પ્રાઇસમાં મૂકેલી જ છે, એટલા તમને મળી જશે. અને લોન કેટલી થશે? લોન થઈ જાય 6 આજુબાજુ. 6 આજુબાજુ લોન પણ થઈ જશે. 6.5 જેવી લોન થઈ જશે. અને કઈ ઓનર છે? કેટલા ઓનર? સેકન્ડ ઓનર છે. સેકન્ડ ઓનર ગાડી જોવા આપણને મળી જશે. અને સારી કન્ડિશનમાં ગાડી તમે જોઈ શકો છો. અને મોસ્ટ ઓફલી હવે મળે છે ગાડી, પણ એ બધી પેટ્રોલમાં ગાડીઓ આવે છે. કંપનીએ મોસ્ટ ઓફ ડીઝલ તો બંધ જ કરી નાખ્યું છે. અને ડીઝલમાં સારી મજબૂતી ગાડી આપણને જોવા મળે છે. હવે જે રૂટમાં ચાલતા હોય એ લોકો માટે ઇકો છે. અને આ કઈ મોડલ છે? 2023ની છે. ફર્સ્ટ ઓનર. કંપની સીએનજી. કંપની સીએનજી, કંપની ફિટેડ. ઓકે. અને આમાં તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ જોઈ શકીએ છીએ. 35,000 રનિંગ છે. જેન્યુઅન 35 ચલાવેલી છે. આ ગાડીને આપણે જે સાચવેલી જોઈ શકીએ છીએ એના પ્રમાણે કોઈ રૂટ પર ચાલેલી ગાડી નથી લાગતી. ઘરાવ ગાડી છે. ઘરાવ ગાડી છે. અને તમને ગેરંટી પણ ગાડીમાં મળી રહે છે. આમાં શું ભાવ મૂક્યો છે? આપણે આપી દેવાની 6,11,000માં. 6,11,000માં આપી દેવાની. આમ પણ નવા લેવા જઈએ ત્યારે લગભગ 7.5 ઉપર તો એટલે કેશમાં થતી હોય છે. એસેસરી વગર કેશમાં થતી હોય છે. અને લોન કરાવીએ તો 8 સમથિંગ ઉપર, 8 ઉપર તો જતી રહે છે ગાડી. અને 35,000 જેન્યુઅન રનિંગ છે. જેન્યુઅન રનિંગ છે. આ ગાડી તમને વિશ્વાસથી મળી રહે છે. ટોટલ ગેરંટી છે. આ ગાડી છે 2019ની. 2019ની છે. ફર્સ્ટ ઓનર કંપની સીએનજી. કંપની સીએનજી. આ પણ કંપની સીએનજી. ઓકે. હું તમને અંદરથી ગાડી બતાવી દઉં. આ પણ ગાડીની 60 આજુબાજુ જેન્યુઅન રનિંગ છે. અને કયા વર્ષની છે ગાડી? 2019ની. ફર્સ્ટ ઓનર કંપની સીએનજી. 2019ની. અને લોકો પણ 2020 પહેલની ગાડીઓ બધા પસંદ કરતા જ હોય છે મોસ્ટ ઓફલી. કેમ કે ત્યારે સીએનજી ગાડી અને જે ઇકો આવતી એટલી મજબૂતી હાલની ગાડીમાં જોવા નથી મળતી. આ પણ ગાડી તમને અહીંયા જ જોવા મળી રહી છે. અને G6 છે, આ પણ શાયદ ઘરે જ ચલાવી લાગે એવી ગાડી આપણને કન્ડિશનમાં જોવા મળી રહી છે. આમાં શું ભાવ મૂક્યો છે? 4.5 લાખ. 4.5 લાખ રૂપિયા ભાવ મૂક્યો છે. હવે તમને બધી ગાડીઓની પ્રોપર ડિટેલ તો મળી ગઈ છે, પણ જો તમારે ગાડી લેવી હોય તો ભાઈનો નંબર છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને ગાડીની ડિટેલ લઈ શકો છો. અને ફોટા જોતા હોય તો ફોટા પણ મળી જશે. રૂબરૂ મુલાકાત લઈ શકો. અને રૂબરૂ આવો તો ખૂબ સારું, કેમ કે તમને બહુ બધો સ્ટોક અહીંયા હાજરમાં જોવા મળ્યો રહેશે. અને એકાદી ગાડી તો પસંદ કરવી, અને જો કરી દો તો પછી પ્રાઇઝમાં તોડાવવાનું ભૂલતા નહીં, કેમ કે થોડા તો પ્રાઇઝ આપણા માટે ડાઉન કરવાના જ છે. તમારું નામ લઈને આવશે એટલે કરી આપશે. અને જે નામ લઈને આવશે વિડીયોના માધ્યમથી જે આવશે એમને 5,000 જેટલું સમથિંગ કેશબેક તો મળી જ રહેશે. ઓકે ને? આપશો તો ખરી? ચોક્કસથી મળી રહે છે. અને હું ડિસ્પ્લે ઉપર નંબર રાખેલો જ હશે, ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને કોઈને વીમો લેવો હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકે છે, એના પર નંબર આપેલો જ છે. ફરી મળીશું કોઈક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.